ચલો મિત્રો, આજે કંઈક નવી જગ્યાએથી વિડીયો શરૂઆત કરી છે. હું શ્યામ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું આ વિડીયોમાં, જ્યાં તમને બધા શાકભાજીના ભાવ વિશે જાણકારી આપણે આપીએ છીએ. હવે તમને વાત કરું શાકભાજીના ભાવમાં, તો પહેલાં તારીખ કહી દઉં 16 મે, અને આજે છે અમાસ. અમાસ હોય એટલે શું છે કે ઘણી બધી બીજી માર્કેટો બંધ હોય એટલે અહીંયાથી માલ ખરીદીને બીજી જગ્યાએ જવાનો નથી, એટલે અહીંયા પડે મંદી. એવું નથી કે બધા માલમાં, અમુક વસ્તુમાં તેજી જેવું હોય તો અમુક વસ્તુમાં મંદી, પણ જાજી વસ્તુમાં 70 થી 80% મંદી જેવું હોય. ગરાગી ઓછી હોય, અમુક જે લોકોએ જે માલ ના વેચે એક દિવસ એવું બી હોય. જો આ દૂધી છે 100-150ના જબલા, અને માંડવો દૂધી હોય તો 10, 12, 15 રૂપિયા કિલો. ગિલોડા છે, ગિલોડામાં મંદી છે 20-25 રૂપિયા ખેરગામ વેચાય છે, અને દેશી વેચાયા છે 30-35 રૂપિયા. પછી આ ભીંડા છે, દેશી ભીંડા છે. જો દેશી ભીંડામાં 25 રૂપિયા વેચાય છે અત્યારે. ટૂંકમાં સરગવો જો ત્યાં પડ્યો છે, સરગવામાં થયા છે, પેલા શેઠ બેટા હાથ ઊંચો કરે, પેલા મિથુનભાઈ બેઠા જો અર્યા. સરગવામાં કેવું છે, માંડવામાં થયું છે 30 રૂપિયા 35 રૂપિયા, દેશીમાં થયા છે 20 થી લઈને 30. પછી ધાણા આવે, ધાણામાં થયા છે રાતે 400-500 સુધી હતા, 500-600 હતા, પણ દિવસે થોડુંક ડાઉન થયું છે. આવું કંઈક બજાર છે. હવે અત્યારે ઉનાળાની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે માલ આવે છે બજારમાં, પણ કોઈ બી ભાવ વેચાતું નથી. કાલે તમે કદાચ ભાવનો વિડીયો જોયો હશે કે 5-7 રૂપિયા ફુલાવર વેચાય છે. હાજી, એનું કારણ એ છે કે એમપીનું આવે છે અને દેશી આવે છે, બધું આવે છે. એમપીમાં ખેડૂતો પાસેથી માલ લેવા કોઈ તૈયાર નથી. 5-7 રૂપિયા ફુલાવર જે અમદાવાદમાં આવે છે, એ સમજો વિચાર કરો કે ત્યાં ભાડું લાગે, મજૂરી લાગે, પછી અમદાવાદ પહોંચે, તો બી એ આવે છે. વિચાર તો કરો તમે ક્યાંક પરિસ્થિતિ કેવી હશે. બાકી આ કેરીઓ છે, કેરીઓમાં જેવી ક્વોલિટી, તોતા, વનરાજ, રાજા. આ વનરાજ છે, વનરાજની તો રાજાપુરી છે. રાજાપુરીમાં થયા છે 40-45, 48. પછી તોતા છે 20 રૂપિયાની આસપાસ એવરેજ બજાર, એમાં ઉપર નીચે હોઈ શકે આ રહી તોતા. અને જે વનરાજ આવે છે, વનરાજ જે આવે છે એમાં થયા છે 90, 100, 105 ઉપરમાં ઉપર વનરાજમાં. બાકી રાજાપુરી તો નીચે 30 રૂપિયા કિલો બી છે. કેવું છે કે જેવી ક્વોલિટી. આ બોક્સ આવે, પછી જબલા બી આવે, ત્યારે આ જબલા, એટલે જેવી ક્વોલિટી. પછી જો ગવાર પડ્યો, ત્યાં ગવારમાં છે દાહોદ ગવાર આવે ને, એ વેચાયો છે 35 રૂપિયે, ઉપરમાં 40 રૂપિયે, બહુ વીઆઈપી રેશમ ગવાર હોય ને તો. બાકી જે આપણો કાઠિયાવાડ આવે છે વેચાયો છે 20 રૂપિયા 25 રૂપિયાની આસપાસ. ભીંડા છે આ 25 રૂપિયા વેચાયા, બાકી કાઠિયાવાડ આવે વેચાયા છે 15, 18, 20, બસ. એવું કંઈક બજાર આજે જોવા મળ્યું છે. ખૂબ મંદીનો માહોલ છે આજે બજારમાં. ખાલી એવું નથી કે એક વસ્તુમાં, ભાઈ લીંબુમાં બી આજે મંદીનો માહોલ છે. જો લીંબુ છે, લીંબુમાં લગભગ 40 રૂપિયાથી લઈ 60, અને ઉપરમાં 80, બસ એવી કંઈક હાલત છે. મરચામાં આજે થોડું સારું છે, G4 મરચામાં થોડું સારું છે. રાતે 40 હતા, દિવસે માલ ઓછો હતો એટલે બજાર ટાઈટ થયું છે. અને આ કંઈક છે બજાર અમારું, જમાલપુર માર્કેટ છે આપણી. જો બધો માલ પડ્યો છે. જો ગલકા છે, સોનું જબલું. બોલો રિકિનભાઈ, કેવી હાલત છે આજે? હા, જો મંદીનો માહોલ છે આજે. મંદીનો માહોલ છે. મંદીનો માહોલ. કેવી બજાર આમ? ઘરાકી છે નહીં, માલની આવક વધારે, અને ગરમીના હિસાબે માલ બી બગડ્યો છે. એટલે એના હિસાબે માલ બી ધીમે ધીમે વેચાય. બધા ગયા છે ક્યાં ગ્રાહક? બધા ખબર નથી. વેકેશન કરવા ગયા મામાના ઘરે. મામાના ઘરે વેકેશનમાં ગયા છે એમ ને? ભાઈ જો આવું હાલત છે ભાઈ, બજારની આવી હાલત છે. પછી કારેલા આવે. કારેલાની જો વાત કરીએ આપણે, તો દેશી કારેલા 30 રૂપિયે 25 રૂપિયે વેચાય છે. અને જે આપણા કારેલા જે યુપીના આવે, યુપીના ઘાસડીવાળા કારેલા આવે, જો નીચે ફોટો આવે એવા, એ વેચાય છે 15 રૂપિયા, 16 રૂપિયા, 17 રૂપિયા કિલો. બોલો. પછી આપણો અંશુભાઈ છે. ઓ અંશુભાઈ, ભટ્ટામાં કેવું છે?
જો ભાઈ 10 રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધી બજાર થયું. અને રવૈયા નવો માલ છે 15 રૂપિયા સુધીમાં, અને જૂનો માલ છે 8 રૂપિયા, 10 રૂપિયા, 100, 150ના જબલા ત્યાં પડ્યા છે. જેવી ક્વોલિટી તમે સમજો બજાર છે, બજારમાં જેવી ક્વોલિટી આવે એવો ભાવ થાય બધી વસ્તુમાં. તરબૂચની વાત કરીએ તો સારા તરબૂચ 8-10 રૂપિયા કિલો વેચાય છે. હલકો માલ હોય તો 5 રૂપિયા, 7 રૂપિયા, જેવી ક્વોલિટી હોય એ પ્રમાણે ભાવ થાય. બધી જ વસ્તુમાં એક ભાવ ના થાય, કારણ કે આ બજાર છે, દરેક ખેતરે વસ્તુ અલગ અલગ થવાની. જે ખેતર જેવું ખેતર એવો માલ, એટલે જેવું ખેતર એટલે એવો માલ, એટલે જેવો માલ એવો ભાવ થાય. ઠીક છે જી, ચાલો તો આગળ બતાવું બીજું અમે તમને.